દિવાળીથી સમાયો ઉમંગ। શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા અવસરે હિંમતનગર ખાતે ભગવાન શ્રી રામના હરખભેર વધામણા કરાયા। તીર્થક્ષેત્ર અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ માનનીય વડાપ્રધાન, અનેક આચાર્યો, સંતો, મહંતો, ભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો। આ પ્રસંગે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલ આદેશ મુજબ હિંમતનગર BAPS સ્વામિનારાયણ મંદિરે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે આ ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત તારીખ 21 જાન્યુઆરીએ રવિ સભામાં સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય પ્રિય સ્વરૂપ સ્વામીએ પ્રભુ શ્રી રામના જીવન દ્વારા આદર્શ માનવ બનવાની પ્રેરણા આપી હતી। તારીખ 22 જાન્યુઆરીએ સોમવારે હિંમતનગર BAPS મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો અને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। મંદિરના ચોકમાં શ્રીરામ મંદિરની ચિત્ર પ્રતિમા પધરાવી સુંદર સુશોભન કરવામાં આવ્યું અને અક્ષત દ્વારા ભગવાન શ્રીરામની ચિત્ર પ્રતિમાની અદ્ભુત રંગોળી રચવામાં આવી। ઉપરાંત 250 ફૂટ લંબાઈની ફૂલોની રંગોળીથી મંદિરનું પ્રાંગણ સજાવવામાં આવ્યું। વળી 500 જેટલા દીવાઓ અને LED દીપકો વડે સમગ્ર મંદિર પરિસર શણગારવામાં આવ્યું હતું। શહેરની જનતા પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણનો લાભ લઈ શકે તે હેતુથી મંદિરના સભાગૃહમાં વિશાળ વિડીયો સ્ક્રીન પર પ્રસારણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ સમૂહ આરતી દ્વારા પ્રભુ શ્રી રામલલાની ભક્તિપૂર્વક ધામણી કરવામાં આવી। તમામ ભાવિકો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી। આ ઉપરાંત રાત્રે ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરાયું છે। પૂજ્ય સંતોના માર્ગદર્શનથી આ ઉત્સવની તૈયારીમાં બાળ, બાલિકા, યુવક, યુવતીઓ, વડીલો અને મહિલા હરિભક્તો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા। સનાતન ધર્મનો વિશ્વમાં ડંકો વગાડતા ભગવાન શ્રી રામચંદ્રજીના આ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવાળીની જેમ ઉજવવામાં આવ્યો। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા।